પ્રણામ વિદ્યાર્થી મિત્રો. રીડ 1 યુનિટ 3ના રીડ 1માં આપણે જોયું હતું કે સ્ટ્રેસથી બચવા શું કરવું. પહેલો ઉપાય હતો સ્ટોપ ઓવર થિંકિંગ, બીજો નંબર હતો સેલ્ફ હાઇપ્નોસિસ, ત્રીજો નંબર હતો ધ સ્ક્રીન એક્સરસાઇઝ ને ચોથો નંબર હતો એન્ટિસિપેટિંગ સક્સેસ. આટલા સરસ 4 મુદ્દા જોયા પછી આપણે જ્યારે રીડ 2 સ્ટ્રેસ આવી જ ગયો છે, સ્ટ્રેસથી બચવા કેવી એક્સરસાઇઝ કરવી, તો સૌ પ્રથમ શોર્ટ મેડિટેશન 1 પહેલી એક્સરસાઇઝ આપણને શું શીખવાડે છે એ સમજીએ. તો પહેલી એક્સરસાઇઝની અંદર આપણને શોર્ટ મેડિટેશન, નાનું ટૂંકું ધ્યાન કઈ રીતે કરવું અને કઈ રીતે સ્ટ્રેસથી બચવું એ સમજાવ્યું છે. તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એક્સરસાઇઝ નંબર 1. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી જાતને આરામદાયક સ્થિતિમાં લાવો અને પછી આંખો બંધ કરો. મસ્ત ચેરમાં અડીને જે રીતે ફાવે બેસી જાઓ. Choose a word that symbolizes calmness to you. પસંદ કરાયેલા શબ્દ પર, એટલે કે તમને જે શબ્દ શાંતિ રજૂ કરતો હોય તે શબ્દ પસંદ કરો. દાખલા તરીકે હાર્મની, ટ્રાન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. હવે આપણે જે શબ્દો જોયા, હાર્મની અનુકૂળતા, સુમેળ, ટ્રાન્ક્વિલિટી માનસિક સ્વસ્થતા, સેરેનિટી ગંભીરતા, પીસ શાંતિ અને રિલેક્સ એટલે રાહત. આમાંથી તમને કયો શબ્દ ગમે છે? દાખલા તરીકે સુમેળ તમને ગમતું હોય તો પછી સુમેળ શબ્દ ઉપર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરો અને બધું જ એના ઉપર વિચારો. ત્રીજું સ્ટેપ શું કરવાનું છે? મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. પસંદ કરાયેલા શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો. વિઝ્યુઅલાઇઝ સીન્સ that tie in with the word or build up mental images that illustrate the word. હવે તમે જે શબ્દ પસંદ કર્યો છે, આંખો બંધ છે તમારી, તો આંખો બંધ કરીને શબ્દો સાથે સંકળાયેલ દ્રશ્યોની મનોમન કલ્પના કરો. તમારી મનની અંદર આંખો બંધ કરીને જુઓ કે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જે તમને અનુકૂળતા સોંપે છે અથવા રાહત સોંપે છે, શાંતિ સોંપે છે, અને એ શબ્દને સ્પષ્ટ કરતી માનસિક ચિત્ર તૈયાર કરો અને જુઓ, વિઝ્યુઅલાઇઝ કરતા જાઓ. યુ કેન ઓલ્સો, આમાં ઇલસ્ટ્રેટ શબ્દ લખેલો છે મિત્રો. ઇલસ્ટ્રેટ રજૂ કરવું. તમારા મનમાં એવા જ વિચારો કરો જે તમારે નક્કી કરેલા શબ્દ પ્રમાણે હોય. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઇક ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની ઓર ટ્રાન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. જો તમે તમારી અંદર સંવાદિતા, અનુકૂળતા કે માનસિક શાંતિનો અનુભવ કરો તો કેવો અહેસાસ થાય એવી કલ્પના કરવામાં પણ તમે થોડોક સમય ગાળી શકો. જાણે કે વસ્તુ મળી ગઈ છે. હું 12મામાં પાસ થઈશ એમ નહીં, હું 12મામાં પાસ છું, હું પાસ જ છું. અને જે અનુભવ કરવો આંખો બંધ કરીને કે હું પાસ જ છું, તમારી સાથે કેટલું સરસ સરસ વર્તન થયું છે બધું, આવું વિચારો થોડી વાર માટે. ઓપન યોર આઈઝ અગેઇન. તમારી આંખો ફરીથી ખોલો. તો આ પહેલી હતી શોર્ટ મેડિટેશન 1. બી પોઝિટિવ. વિચારો કે મારી સાથે જે કંઈ થવાનું છે સારું જ થવાનું છે. હવે શોર્ટ મેડિટેશન 2 છે આપણી પાસે. તો શોર્ટ મેડિટેશન 2ની અંદર શું કરવાનું છે? તો શોર્ટ મેડિટેશન 2ની અંદર કહે છે પિક એ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક, એ સ્ટોન, એ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ દેટ અપીલ્સ ટુ યુ. ડ્રેસનું કાપડ, પથ્થર, લાકડાનો ટુકડો કે તમને ગમે તે કોઈ પણ એક પદાર્થ લો. ત્યારબાદ શું કરવાનું છે? કોઈ પણ એક પદાર્થ લીધા બાદ વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખો બંધ કરો. એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. અને આંખો બંધ કરીને આ પદાર્થની રચનાનો સ્પર્શ કરીને તપાસો. ચારે બાજુ સમજો કે કઈ રીતે બને છે, શું છે, તમને ગમતી વસ્તુ. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. આમ લગભગ 2 મિનિટ કરતા રહો. મિત્રો સમજો, એક્સરસાઇઝીસ જે છે એની અંદર શું કહે છે? હવે આ એક બીજી એક્સરસાઇઝ છે. ત્યારબાદ શું કહે છે? ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. તમારા મગજને વધુ ઓક્સિજન આપો, પ્રાણવાયુ આપો, એટલે તમારું શરીર ઓટોમેટિક ઉર્જાવાન બની જશે. હવે મસ્ત કહે છે, અહીંયા ધ્યાન રાખજો પહેલું જ વાક્ય, હાફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. હસવું આવે એવી મેટર છે પણ ગંભીર બાબત છે કે આપણને જે તણાવ આવે છે, જે તણાવ થાય છે આપણને, એ અડધી સમસ્યા તો એટલા માટે થાય છે કે આપણે આપણા મગજને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળે
એ રીતે ઊંડો શ્વાસ લેતા નથી એ છે. એનો મતલબ આપણને શ્વાસ લેતા નથી આવડતો. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણને તણાવ આવે છે, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ, આપણે આપણો શ્વાસ રોકીએ છીએ, ઓર ઓનલી બ્રેથ ઇન અ શેલો વે, કાં તો નાના નાના શ્વાસ લઈએ છીએ આપણે. અંદર સુધી શ્વાસ પહોંચે જ એવી રીતે કે જાણે કે ફેફસાનો ઉપરનો ભાગ જ હવા ભરતો હોય એવું લાગે. શેલો વે, છીછરી રીતે. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, જાણે કે આપણે આપણા ફેફસા આપે એમાં હવા ભરાય, એની ફેફસાની જેટલી કેપેસિટી છે એના કરતાં ઉપરનો ભાગ જ જાણે આપણે ઓક્સિજન લેતા હોઈએ એવા ટૂંકા શ્વાસ લઈએ છીએ. હવે જુઓ, સાયકિયાટ્રિસ્ટને આ બધા લોકો એ કહે છે કે સ્ટ્રેસ, તણાવ આવવાનું એક અડધ સમસ્યાઓ છે ને એનું મૂળ કારણ આ છે કે તમને શ્વાસોશ્વાસ કરતા નથી આવડતું. હવે શું કહે છે? ઇન ઓર્ડર ટુ ડીપન, હવે આપણે આપણો શ્વાસ ઊંડો લેવો છે. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીધિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન અગેઇન, અને તમારા મગજમાં ફરીથી સરસ ઓક્સિજન પહોંચે, પ્રાણવાયુ. તો શું કરવું? ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. બસ ખાલી 2 મિનિટ આટલી એક્સરસાઇઝ કરો. અને મિત્રો, આ એક્સરસાઇઝ ગમે ત્યાં કરી શકાય, હે ને. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. બંને હાથ બરાબર ઘસો કે જેનાથી એક ઉર્જા ઊભી થાય. પહેલાં જ આ કરવાનું છે આપણે કે શું કરવાનું છે? આપણા બંને હાથ એકાદ ક્ષણમાં તે ઉર્જા પેદા કરવા માટે બંને હાથની હથેળીઓ ભેગી કરીને ઘસો. પ્લેસ યોર પામ્સ one on top of the other and the area just below your navel. નાવેલ એટલે નાભી, દુંટી. નાભીની નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકી દો. આપણે પ્રાણાયામ કરવાની પોઝિશનમાં બેસીએ છીએ એ રીતે, ભગવાન બુદ્ધની પ્રતિમા જોવા મળે છે એ રીતે. બ્રેથ કન્શિયસલી. હવે શું કહે છે? સભાનતાપૂર્વક શ્વાસ લો ઇન્ટુ યોર બેલી. એવો શ્વાસ લો કે તમારા બેલી સુધી પહોંચે. વોટ ઇઝ બેલી? પેટ. એકચ્યુઅલી શ્વાસ લઈને તો ફેફસામાં સુધી જાય, બેલી સુધી ના જાય, પણ એમ કે છે એટલો પૂરો શ્વાસ લો કે તમને એમ લાગે કે મારા પેટમાં સુધી પ્રાણવાયુ પહોંચી ગયો. મેકિંગ યોર પામ્સ રેઇઝ એવરી ઇન બ્રેથ. અને એટલે સભાનતાપૂર્વક તમારે પેટમાં શ્વાસ ભરો કે દરેક શ્વાસે તમારી હથેળીઓ ઊંચી થાય. સમજાય છે? તો આ જે પોઝિશન છે એ રીતે તમારે શ્વાસ લેવાનો છે. પેટ, નાભીની નીચે એક હથેળી મૂકી, બીજી હથેળી એ બીજા હથેળીની ઉપર, અને પછી શ્વાસ લેવાના છે કે આપણો હાથનું હલનચલન થઈ જાય. આ એક્સરસાઇઝથી શું થશે? પૂરો પ્રાણવાયુ આવશે. આપણા બ્લડ સેલ એટલે કે જે રક્તકોષ છે એને પ્રાણવાયુ મળી જશે, એટલે ઓટોમેટિક આપણું સ્ટ્રેસ ઘટી જાય છે. પછીની એક્સરસાઇઝ આપણને બતાવી છે ધ ક્રાઉન પુલ. હવે ક્રાઉન પુલ શું છે? એક્સરસાઇઝનું નામ છે કે શ્વાસને ઉપરની તરફ ખેંચવું. વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ વિચ ઇન ટર્ન એલાઉ ધ cerebrospinal fluid to move freely through the spinal column and the skull. ન્યુરોલોજિકલ વર્ડ છે. સરસ કહે છે ત્યાં કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપડીના હાડકામાં અતિ સૂક્ષ્મ એવી હલનચલન થતી હોય છે. સ્કલ એટલે ખોપડી. અહીંયા આપણને શબ્દ અપાયો છે સ્કલ. તો ખોપડીમાં સહેજ હલનચલન થતું હોય છે હાડકામાં શ્વાસ લઈએ એટલે, જેના પરિણામે કરોડ એટલે કે સ્પાઇન, કરોડરજ્જુ, અને ખોપડીમાં એટલે કે મગજના ભાગમાં મગજ તથા કરોડ માટે થતો સ્ત્રાવ, જેને સેરેબ્રોસ્પાઇનલ કહ્યો, થતો સ્ત્રાવ છૂટથી થવા લાગે છે. હાડકાઓની સહેજ ગેપ હોય ત્યાં વચ્ચે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ફરતું થઈ જાય છે જ્યારે તમે ઊંડો શ્વાસ લો. વેન ટેન્સ્ડ ઓર અપસેટ, જ્યારે તમે તણાવમાં છો, ઉદાસ છો કે અશાંત છો, અપસેટ છો, એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, જ્યારે પૂરો ઊંડો શ્વાસ લેતા નથી, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર. અને એવું બને છે કે જે ખોપરી છે એના હાડકા વચ્ચે જે સાંધા છે ને ત્યાં વચ્ચે જે સેરેબ્રોસ્પાઇનલ જવું જોઈએ એ ફ્લુઇડ જતું નથી અને સાંધા એકબીજાને ચોંટી જાય છે. આ ચોંટી જવાથી શું થાય છે? સો દેટ કે જેથી ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, એનાથી પેલું પ્રવાહી છે સ્ત્રાવ એ સાંધાઓમાં ફરી શકતો નથી. આ ક્યારે થાય છે? જ્યારે તમે અધૂરો શ્વાસ લો, જ્યારે તમે અશાંત થઈ જાઓ. સમજાય છે? જ્યારે તમે તણાવમાં આવી જાઓ. તો આ તો કરવાની કોઈ જરૂરત નથી. બરાબર છે મિત્રો? ત્યારબાદ આવું કરવાથી આપણને માથું દુખે છે, ખૂબ ભારે થઈ ગયું છે, પણ પ્રોબ્લેમ છે શ્વાસ લેવાની ક્રિયામાં. ધ ક્રાઉન પુલ
ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. અને જો તમે ક્રાઉન પુલની એક્સરસાઇઝ કરવા માંડો છો, એટલે કે પ્રાણવાયુને ઉપરની બાજુ ખેંચવાની કસરત કરો, તો મગજ અને કરોડની અંદર લગતા સ્ત્રાવ, જે ફરતો સ્ત્રાવ છે, એના ઉપર હકારાત્મક અસરો પહોંચાડે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે એ હેડેક ઓર સ્ટ્રેસ. આટલું કરવાથી તે તમારા ચેતાતંત્ર, નર્વ સિસ્ટમ, ચેતાતંત્રને સ્વસ્થ કરે છે, તેમજ માથાનો દુખાવો કે તણાવને લીધે થયેલ પેટનો દુખાવો પણ દૂર કરે છે. હેડેક ઓર સ્ટ્રેસ કોઝડ સ્ટમક એક પણ દૂર કરે છે. હવે સમજો, ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. તમે પછી સ્પષ્ટપણે, સ્વસ્થપણે વિચારી શકો છો. ઊંડા શ્વાસ લેવાથી મિત્રો આટલો ફાયદો થાય. પરીક્ષામાં કંઈ ભૂલી જવાય એવો ડર રાખ્યા વગર ઊંડા શ્વાસ લઈ તમે જે કંઈ વાંચ્યું છે એને પુનરાવર્તન કરો, તો તમને એનો ખૂબ જ ફાયદો થશે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ. હવે આ કઈ રીતે કરવું? પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ. હવે શું કહે છે? તો તમારી ટચુકડી આંગળીઓને આગળના ભાગે વાળની કોરને અડે એ રીતે કાંસકાની જેમ ફેલાવી તમારા બંને હાથ તમારા માથાના ઉપરના ભાગે રાખો. ત્યારબાદ આ એક્સરસાઇઝનું જે સ્ટેપ બતાવ્યું છે, તો આપણને એમાં કહે છે કે પહેલાં આ રીતે આંગળીઓ રાખો. લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. બીજો નંબર કહે છે ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કેલ્પ. સ્કેલ્પ એટલે જે માથાની ચામડી છે, હે ને, જે વાળ ઉગેલા છે. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કેલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન કમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ. ફરી એકવાર તમારા હાથને, જે તમે આંગળીઓ મૂકી છે ટચુકડી આંગળીઓને, તેમ કહે છે તમારા તાલકા પર જોરથી દબાવો, એટલે જે માથાની ચામડી છે એના ઉપર, અને બંને હાથ બહારની તરફ ઓળતા હો તે રીતે મધ્ય ભાગમાંથી તમારી આંગળીઓને હટાવી લો. હવે ત્યારબાદ શું કરવાનું છે? નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે માથાના મધ્ય ભાગથી થોડેક ઉપર તમારા હાથને આ જ રીતે મૂકો, જાણે કાંસકાથી કે આગળની બાજુ વાળું રવીને લાવ્યો છે, આંગળીથી કરવાનું છે, અને ઉપરોક્ત ક્રિયાનું પુનરાવર્તન બારે ઘડીએ કરતા જાઓ. નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન. ફરી એકવાર તમારા હાથને હજુ માથાના પાછળના ભાગમાં લઈ જાઓ, સૌથી ઉપરની તરફ માથાનો જે ઊંચો ભાગ છે ત્યાં સુધી લઈ જાઓ, એન્ડ રિપીટ ધ પ્રોસિજર. અને આ જ ક્રિયાને વારે ઘડીએ કરો. ત્યારબાદ છે મેન્ટલ ક્વિક ફિક્સીસ, માનસિક સ્વસ્થતાના અન્ય ઉપાયો. ક્વિક, ફટાફટ થાય એવું. પહેલું શું કહે છે? ટેન્શનમાં આવી જ ગયા છો, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તમને ગમતું સંગીત ચાલુ કરીને રૂમમાં નાચવા માંડો. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. આ કવાયત તમારા જમણા ભાગને કસરત પૂરી પાડે છે અને તમારા મનને પુનર્સંતુલિત કરે છે. Get a fish tank and watch the fish swim around languidly. એક માછલી ઘર લો અને નિરાંતે તરતી માછલીઓને નિહાળો. લેંગ્વિડલી, નિરાંતથી કેવી તળે, જેમ મન ભાવે એ બાજુ છૂટથી ફરે અને જોઈ રહો. ધીસ એલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. અને આનાથી તમારું મન શાંત પડશે. આપણને ક્વિક ફિક્સીસ આપે છે, થોડા ઝડપી ઉપાયો આપ્યા છે. એ સિવાય આપે છે કે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. એક કાગળનો ટુકડો લો, એના ઉપર તમારી બધી જ ચિંતાઓ લખી દો. ખૂબ જ સિરિયસલી, મને આ તકલીફ છે, આ તકલીફ છે, આ બધું જ લખી દેવાનું. અને લખીને પછી શું કરવાનું છે? કાગળ ઉપર લખી દેશો ને એટલે એમ થશે ખાસ બધી જ સમસ્યાઓ મેં ઉપર કાગળ ઉપર લખી દીધી. બીજો નંબર, ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. કુદરતમાં નીકળી પડો અને ચાલો. કન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. અત્યારે સારું શું છે, સાચું શું છે એ વિચારો, આવતીકાલ શું થવાનું છે એના બદલે. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. શેમ્પૂની બોટલને માઇક્રોફોન સમજી બાથરૂમમાં પણ ગાઓ. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. મિસ્ટેક્સ આર ઓકે. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, અને પૂર્ણ કોણ બનવાય માગે છે? ભૂલો તો થાય. ડિલીટ ધ ફ્રેઝ. એ શબ્દ સમૂહને તમારા જીવનમાંથી કાઢી દો. કયો શબ્દ સમૂહ?
એ શબ્દોને કાઢી દો કે આઈ કાન્ટ, હું નહીં કરી શકું, ફ્રોમ યોર વોકેબ્યુલરી, તમારા શબ્દકોશમાંથી એને કાઢી દો. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, એ હકારાત્મક નથી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન્સ, અને શક્ય એવા ઉપાયો શોધવાની તમારી ક્ષમતા કે વિચારોને એ બ્લોક રોકી લે છે. એટલે ક્યારે હું નહીં કરી શકું એ બોલવાનું જ નહીં, પ્રયત્ન કરવાનો છે, અને તેનાથી અવરોધ ઊભો થાય છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, તમે ડાબા હાથે લખતા હો, જમણા હાથે લખો, અને જમણા હાથે લખતા હો, ડાબા હાથે લખો. ક્યારે સ્ટ્રેસમાં છો ત્યારે. ધીસ રીબેલેન્સીસ ધ ટુ હેમિસ્ફાયર્સ ઓફ ધ બ્રેઇન, અને આનાથી મગજના બે અર્ધ ભાગને પુનર્સંતુલિત થાય છે, બંને ભાગ સરખા કામ કરતા થઈ જાય છે. એક્સપેક્ટ ટુ બી લકી, અને તમારી જાતને ભાગ્યશાળી માનો કે હું ભાગ્યશાળી છું, હું આ કરી શકું છું, મેં આટલું કર્યું છે, જે નથી થયું એ સારા માટે થયું છે, જે થશે એ સારા માટે થશે, હું પ્રયત્ન કરતો જાઉં. ચલો, ગ્લોસરી છે એ લખવાની છે કમ્પ્રિહેન્શનની અંદર. 2.1, હિયર આર સમ વર્ડ્સ વિચ કેન મેક યુ સ્ટ્રેસ ફ્રી. રીડ ધ ડિક્શનરી મિનિંગ્સ, ક્લોઝ યોર આઈઝ એન્ડ રિકલેક્ટ ધ વર્ડ્સ એન્ડ ઇમેજિન દેટ આર. એકદમ પ્રેક્ટિકલ છે 2.1. તો એના અર્થ ડિક્શનરીમાંથી શોધીને સામે લખવાના છે, તો એ કરી લેજો એક્સરસાઇઝ. 2.2 એ તમે ટેક્સ્ટ બુકમાં કરી શકો છો. 2.1 2.2 કહે છે, ડુ સ્ટેપ 1, then replace the underlined part in A with B and do it again, then narrate your experience. સ્વ અનુભવ વિશે વાત કરીએ. પહેલાં સ્ટેપ 1 કરવાનું છે. મેડિટેટ ઓન યોર ફેવરાઇટ વર્ડ, તમારો મનપસંદ જે શબ્દ છે એના ઉપર ધ્યાન કરો. સ્ટેપ 2 કહે છે કે ફેવરાઇટ આઇડલ, તમારી ફેવરાઇટ આઇડલ કઈ, યોર ફિઝિકલ એન્ડ મેન્ટલ ફિલિંગ્સ. અને હવે એ મૂર્તિ કે જે કંઈ વિચાર્યું ગણપતિ બાપા, એ ફિઝિકલ એન્ડ મેન્ટલ ફિલિંગ્સ તમને હવે કેવી પેદા થાય છે એના પ્રત્યે એ તમે લખો. તો એ કરવાનું છે તમારે. 2.3 આન્સર ધી ક્વેશ્ચન્સ, પાઠ પ્રમાણે લખી લેવાના છે. વોકેબ્યુલરી, સર્કલ ધ વર્ડ દેટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ અધર 3 વર્ડ્સ, જે અલગ પડે છે 4માંથી એને અલગ તારવીને બતાવો. તો એ શબ્દ ભંડોળની પ્રેક્ટિસ છે આ. તો જે વોકેબ્યુલરી 1 છે એની અંદર આપણને કહે છે કે દાખલા તરીકે પહેલું લખ્યું છે આપણે ટેંગલ્ડ, ઇન્ટરટ્વિન્ડ, ટીઝ અને કન્ફ્યુઝડ. આ જે શબ્દો છે આમાં ટેંગલ એકબીજામાં પરોવાયેલું લઈ શકાય, પછી ટીઝ, કન્ફ્યુઝડ અને ટેંગલ એ મૂંઝવણવાળું થાય, પણ ઇન્ટરટ્વાઇન એ અલગ પડે છે. બરાબર છે. તો આ રીતે અલગ પડતા શબ્દને અલગ પાડવાનું છે, લખવાનું. વોકેબ્યુલરી 2, ઇચ ગ્રુપ ઓફ 4 વર્ડ્સ કન્ટેન્ટ 2 વર્ડ્સ દેટ આર આઇધર સિનોનિમ્સ ઓર એન્ટોનિમ્સ. સિનોનિમ એટલે સમાનાર્થી, સિનોનિમ્સ, અને એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી. આ 4 શબ્દોમાંથી કોઈ પણ 2 શબ્દો એવા છે કાં તો સમાનાર્થી છે એટલે સિનોનિમ, તો એસ ઉપર સર્કલ કરવાનું સિનોનિમ હોય તો, અને જો એન્ટોનિમ હોય વિરુદ્ધાર્થી તો એ ઉપર સર્કલ. પણ આપણે જાતે શોધવાનું છે મિત્રો કે કયો શબ્દ શું છે. આપણે 1-2 પ્રેક્ટિસ કરી લઈશું એટલે ખબર પડી જાય તમને. પહેલું લખ્યું છે લક્ઝરિયસ, ફ્રેન્ટિક, રસ્ટિક ને એન્શિયસ. હવે સમજો આ શબ્દોમાંથી 2 શબ્દો કાં તો સમાનાર્થી છે કાં તો વિરુદ્ધાર્થી છે. મને બીજો લક્ઝરિયસ એટલે એશોઆરામવાળું, ફ્રેન્ટિક ઘણપણને લગતું, રસ્ટિક ગ્રામ્યને લગતું, વિવેકી ન હોય એવું, અને એન્શિયસ એટલે ચિંતાતો. તો મને ફ્રેન્ટિક અને એન્શિયસ 2 એકબીજાના સિમિલર લાગે છે એટલે હું એસ ઉપર રાઉન્ડ કરીશ. પહેલાં હું એસ ઉપર રાઉન્ડ કરું. આ રીતે તમારે બાકીનામાં કરવાનું છે. આમાં તમને એન્ટોનિમ પણ દેખાશે. દાખલા તરીકે આપણે જોઈએ વર્ડમાં, હા 7મો નંબર લઈએ આપણે. 7મો નંબર સેરેનિટી, ગંભીરતા, સેવરિટી, સિન્સિયરિટી અને ટ્રાન્ક્વિલિટી. આમાં જે વર્ડ છે એ સિમિલર થયા, સોરી. એમાં સેરેનિટી, ગંભીરતા, ટ્રાન્ક્વિલિટી, સાનુકૂળતા જે સમાનાર્થી ગણાશે. પણ આપણે 6ઠ્ઠા નંબરમાં જોઈએ તો આઇડિયાલિઝમ, આદર્શવાદ, ઓપ્ટિમિઝમ, આશાવાદ, પેસિમિઝમ, નિરાશાવાદ અને ઓપ્ટિમિયમ. ઓપ્ટિમિયમને આ બાકીના 3 ગુજરાતી સાથે મેળ જ નથી ખાઈ રહ્યો. તો ઓપ્ટિમિઝમ અને પેસિમિઝમ એકબીજાના વિરુદ્ધાર્થી થયા. નંબર 6, તો આપણે 6 નંબરમાં એની ઉપર રાઉન્ડ કરી છે, ક્યાં તો એન્ટોનિમ છે. બરાબર છે મિત્રો. આ રીતે વોકેબ્યુલરી 3માં જઈએ. હવે ચૂઝ ધ બેસ્ટ આન્સર ઇન લાઇટ ઓફ ધ બોલ્ડ વર્ડ ઇન ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં જે બોલ્ડ વર્ડ છે, દાખલા તરીકે શેટર્ડ. વેન ડુ યુ ગેટ શેટર્ડ, તમે ક્યારે શેટર્ડ થાવ છો? તો આ જે વર્ડ લખ્યો છે એની અંદર દાખલા તરીકે 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન? દાખલા તરીકે એ કહે છે આફ્ટર ધ હોલ ડેઝ ઓફ હિસ વર્ક. આખા દિવસનું કામ કરીને જાણે બિલકુલ થાકી ગયો, તાકાત જ ધારે, દેટ્સ કોલ્ડ શેટર્ડ. બરાબર મિત્રો. તો વોકેબ્યુલરી 3 કરવાની છે.
વોકેબ્યુલરી 3 પછી વોકેબ્યુલરી 4 અંડરલાઇન ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ ઇન્ડિકેટ ઇટ્સ પ્લેસ ઇન ધ સેન્ટેન્સ. હવે આની અંદર મહેનત માનસિક રીતે થોડી વધારવાની છે. વોકેબ્યુલરી 4ની અંદર શું કહે છે આપણને? પહેલાં તો કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ સાચો છે એને પહેલાં ચૂઝ કરો અને વાક્યમાં કઈ જગ્યાએ આવે ત્યાં એને મૂકો. પહેલું વાક્ય આપ્યું છે આપણને. ફોર એક્ઝામ્પલ, પહેલું વાક્ય, ધ અર્લી ડેથ ઓફ હિઝ બિઝનેસ પાર્ટનર ડ્યુ ટુ ઓવરવર્ક હેઝ ગિવન હિમ અ ન્યૂ ઓન લાઈફ. હવે આ જે વસ્તુ છે આખી, હવે આપણી પાસે એમાં શબ્દો પર્સ્પેક્ટિવ અને ફ્લિક બે લખેલા છે. હવે આ જે વર્ડ્સ લખેલા છે આપણને વોકેબ્યુલરી 4ની અંદર, તો એ જે વર્ડ છે એ પ્રમાણે આપણે સાચો શબ્દ પર્સ્પેક્ટિવ. તો ધ અર્લી ડેથ ઓફ હિઝ બિઝનેસ પાર્ટનર ડ્યુ ટુ ઓવરવર્ક હેઝ ગિવન હિમ અ ન્યૂ પર્સ્પેક્ટિવ ઓન લાઈફ. એક જીવનને નવો દૃષ્ટિકોણ આપે કે એનો પાર્ટનર વધુ પડતું કામ કરતો હતો એટલે એનું મરણ થયું, તો હું હવે સુધરી જાઉં. આ રીતે યોગ્ય શબ્દ પસંદ કરી ક્યાં આવે એ તમારે નક્કી કરવાનો છે. વોકેબ્યુલરી 5ની અંદર કહે છે ઇમ્પ્રૂવ ઈચ ઓફ ધીસ સેન્ટેન્સીસ બાય ક્રોસિંગ આઉટ ધ ફ્રેઝ ઇન બોલ્ડ એન્ડ રિપ્લેસિંગ ઇટ વિથ અ વર્ડ ફ્રેઝ ગિવન ઇન ધ લિસ્ટ. જે બોલ્ડ લેટર આપેલો છે એ એના માટેનો સમાનાર્થી ઉપરના કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે. પહેલું લઈએ આપણે વોકેબ્યુલરી 5ની અંદર. તો વોકેબ્યુલરી 5ની અંદર જે વર્ડિંગ આપી છે, પહેલું લખેલું છે કે બટરફ્લાઇઝ ઇન ધ સ્ટમક એન્ડ વરિંગ થોટ્સ આર ઇન્ડિકેશન ઓફ ફિયર દેટ અકર્સ બિફોર ઓર ડ્યુરિંગ ટેસ્ટ સિચ્યુએશન. પેટની અંદર પતંગિયા. હવે આ જે ઘટના છે એને શાની સાથે સરખાવી દો? ઉપર આપણને જે કૌંસમાં શબ્દો આપે છે એ પરીક્ષા વખતે આવું થતું હોય છે. તો અહીંયા એક્ઝામનર લખેલું છે, તમે જુઓ એક્ઝામનર. તો એ બોલ્ડ લેટર્સને કાઢીને એક્ઝામનર લખવાનું છે. આ રીતે તમારે વોકેબ્યુલરી 5 પૂર્ણ કરવાનું છે. વોકેબ્યુલરી 6 કહે છે એને બી સાથે મેચ કરો ને પછી એક વાક્ય બનાવો. એને બી સાથે જોડો, કયું એની સાથે યોગ્ય છે અને વાક્ય બનાવો, એ કરવાનું છે. વોકેબ્યુલરી 6 પછી ફંક્શન. હવે મિત્રો ફંક્શનનું ખૂબ ધ્યાન રાખવાનું છે. ફંક્શન એવું કહે છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસીસ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન. કોઈક વ્યક્તિ કે કોઈ વસ્તુ કે કોઈ સ્થળની કોઈક બીજા સાથે સંબંધે સરખામણી કરીને એની વાતચીત કરવી. તો અહીંયા દાખલા તરીકે આપણને જે અપાયો છે ડાયલોગ ફંક્શન 1ની અંદર, એમાં બોલ્ડ લેટર આપે છે ધ સેમ એઝ, બરાબર છે. તો ધ સેમ એઝ એક એવો છે, પછી અલાઇક, ડિફરન્ટ ફ્રોમ, અનલાઇક, આવા શબ્દોનો ઉપયોગ કરી અને તમે એની પછી બી આપી છે આપણને. બીની અંદર કહે છે ધ સેમ એઝ બોલ્ડ લેટરમાં દેખાય છે ને. સીની અંદર પણ આપણને સેમ એઝ, ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ, ઓલમોસ્ટ ધ સેમ, અનલાઇક, આ જે શબ્દો છે એનાથી તમે આ ફંક્શન પૂરું કરી શકો. પરીક્ષામાં કમ્પ્લીટ ધ રિમેનિંગ સેન્ટેન્સ, વધેલો ભાગ છે એ તમે પૂર્ણ કરો. એમાં આપણને જે તે ટૉપિકની સૂચના આવતી હોય છે એમાં આ રીત કામમાં લાગશે મિત્રો. તો તમારે ખાસ ધ્યાન રાખવાની છે આમાં કે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસીસ ઇન રિલેશન ટુ સમથિંગ કે સંબંધ કહેવામાં આવે ત્યારે સેમ એઝ એટલે કે ધ સેમ એઝનો ઉપયોગ કરો, વધુ સારું રહે. એ સિવાય લાઇક, અલાઇક, ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ, અનલાઇક આવા શબ્દો વાપરીને તમે ફંક્શનને પૂર્ણ કરી શકો છો. ફંક્શન 2, નોટિસ ધ યુઝ ઓફ ડિફરન્ટ શોઈંગ સિમિલારિટીઝ એન્ડ ડિફરન્સીસ બિટવીન પીપલ એન્ડ થિંગ્સ. લોકો અને વસ્તુ વચ્ચે સમાનતા અને અસમાનતા એની નોંધ કરો. ફ્રોમ ફંક્શન 1, ABC, એનાલાઇઝ એન્ડ રાઇટ ડાઉન સિમિલર એક્સપ્રેશન્સ એઝ શોન ઇન ધીસ એક્ઝામ્પલ. હવે આ જે રીત બતાવી છે આપણને ફંક્શન 2ની અંદર, એ ફંક્શન 2ની અંદર જે રીત આપી છે એ રીતને સૂચના પ્રમાણે ફોલો કરવા જઈએ તો દાખલા કે પહેલું વાક્ય આપ્યું છે ધ ટીચિંગ સ્કિલ ઓફ મિસ્ટર મહેતા એન્ડ મિસ્ટર ભટ્ટ આર અલાઇક. હવે આને મારે બીજી રીતે રજૂ કરવું હોય તો એ બંને માટે હું સમાનાર્થી શબ્દ વાપરી શકું. તો ધ ટીચિંગ સ્કિલ ઓફ મિસ્ટર મહેતા એન્ડ મિસ્ટર ભટ્ટ આર અલાઇક. આ જે વર્ડ લખ્યા છે બરાબર, એનો જવાબ આપણે કહેવા જઈએ તો જે મેચિંગ છે એને આપણે કઈ રીતે જોડમાં રજૂ કરવાનું છે, કઈ રીતે જોડમાં રજૂ કરી એને માત્ર આપણે એનાલાઇઝ કરવાનું છે મિત્રો. તો એને આપણે લખી શકીએ કે દાખલા તરીકે મિસ્ટર મહેતા એટલે કે દે હેવ ધ સેમ ગોલ્ડન ગ્લિટર એઝ રિયલ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ હેવ, અથવા તો બીજી રીતે આપણે લખી શકીએ દે આર બોથ ગુડ ટીચર્સ એન્ડ ઇન ધેટ રિસ્પેક્ટ દે આર અલાઇક. એક સરખા જ છે એ બાબતે વાત કરીએ તો આ તમે એક ફંક્શનની પ્રેક્ટિસ કરી શકો એ રીતે આ કરી લેવાનું છે અને ટેક્સ્ટ બુકમાં કરી લેજો. ફંક્શન 3ની અંદર તમે શબ્દો જોઈ લો ધ સેમ એઝ,
અનલાઇક, સિમિલર ટુ, લાઇક, ધ સેમ એઝ, અલાઇક, ઓલમોસ્ટ ધ સેમ, ડિફરન્ટ ફ્રોમ અને ડિફર્સ ફ્રોમ. આટલા શબ્દોનો ઉપયોગ કરી અને તમે સરખામણીવાળા વાક્યોને રજૂ કરી શકો છો ફંક્શન ફોર દ્વારા. તો તમે ઇઝીલી એને એક્સપ્લેન કરી શકો છો. હવે ફંક્શન ફોરમાં કહે છે લુક એટ ધ ટુ પિક્ચર્સ ગિવન બિલો. નીચે ચિત્રો આપે છે, બંનેમાં સરખું શું છે, અલગ શું છે. એમાં પેલા ઉપર દર્શાવેલા આ જે કોષ્ટકમાં દર્શાવેલા જે શબ્દો છે એનો ઉપયોગ કરી અને તમે દર્શાવો કે કયાનો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવી શકો બે ચિત્રોની સરખામણી કરીને. તો F4 પૂર્ણ ખાસ કરવું. પછી ફંક્શન 5 મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ જોઈનિંગ એ વિથ બી એન્ડ સી. એને બી અને સીથી સાથે જોડી અને યોગ્ય વાક્ય બનાવો. એમાં પેલા સંયોજકો છે એ વાપરવાના છે, સેમ એઝ, સચ એઝ કે આ, બરાબર. પછી ફંક્શન 6 ઇન્સર્ટ એઝ એટ ધ પ્રોપર પ્લેસ ઇન ધીસ સેન્ટેન્સીસ. એઝ ક્યાં મૂકવાનો આ વાક્યમાં? સેમ તો અપાઈ ગયો છે, એઝ ક્યાં મૂકવાનો એટલું તમે મૂકતા શીખો. દાખલા તરીકે છઠ્ઠું વાક્ય ધીસ ઇઝ ધ સેમ કમ્પ્યુટર એઝ ધેટ વન. તો ધેટની આગળ મેં એઝ મૂક્યો, ઇઝી છે આ. ફંક્શન 7ની અંદર ટોક અબાઉટ ધ general similarities and differences of things which can be seen in your classroom. Make use of the expressions the same as, alike, differ from, different from, almost the same, etc. તમારા વર્ગનું વર્ણન કરવાનું છે, કયું સરખું છે, કયું અલગ પડે છે, અને તમે જાતે કરી શકો છો. ફંક્શન 8ની અંદર કે છે ચૂઝ એની ઓફ ધીસ એન્ડ રાઇટ અ ડિસ્ક્રિપ્શન બેઝડ ઓન ધ પોઈન્ટ ગિવન ઇન વિચ વન થિંગ ઓર પર્સન ઇઝ કમ્પેર્ડ ટુ અધર. દાખલા તરીકે પહેલો નંબર આપે છે ધ સ્કૂલ એટ પ્રેઝન્ટ એન્ડ ધ સ્કૂલ યુ એટેન્ડેડ લાસ્ટ યર. ગયા વર્ષે સ્કૂલ અને આ વર્ષની સ્કૂલ બેમાં ફરક શું એનું વર્ણન કરો. અથવા બીજો નંબર કહે છે ફાઇન્ડ આઉટ સિમિલારિટીઝ એન્ડ ડિફરન્સીસ બિટવીન ધ એપિયરન્સીસ ઓફ યુ એન્ડ સમવન ઇન યોર ક્લાસ વિથ રિસ્પેક્ટ ટુ ધ ફોલોઈંગ ફીચર્સ. નીચેના શબ્દોનો ઉપયોગ કરી તમારું અને તમારા ક્લાસની અંદર કોઈક છે બંનેના દેખાવને કમ્પેર કરી અને લખો. અને 3ની અંદર કહે છે રાઇટ અ શોર્ટ પેરેગ્રાફ પોઇન્ટિંગ આઉટ ધ સિમિલારિટીઝ બિટવીન એ મેન એન્ડ ટ્રી. માણસ ને વૃક્ષ વચ્ચેનો સમાનતા. એન અર્થ મૂવર એન્ડ એન એલિફન્ટ, એક હાથી અને અર્થ મૂવર બેનો પર. એ મોબાઈલ ફોન એન્ડ અ ટીવી, આ બંનેની સરખામણી. અને છેલ્લે રાઇટિંગ સ્કિલ કહે છે વી ઓલ ફીલ સ્ટ્રેસ્ડ નાઉઅડેઝ. આજકાલ આપણે બધાને તણાવ અનુભવાય છે બટ ધ રીઝન્સ આર ડિફરન્ટ. કારણો અલગ છે. થિંક અબાઉટ ધ રીઝન્સ દેટ ગીવ યુ સ્ટ્રેસ. કયા કારણોથી તમને સ્ટ્રેસ આવે છે એ લખો, તમને જાતે ખબર પડશે જ. લખવાનું છે. રાઇટિંગ 2 there is an elocution competition on benefits of positive attitude in your school. Prepare a speech. મિત્રો 12મા ધોરણનો આપણને સ્પીચ આવે છે 5 થી 6 માર્ક્સની પેપર સ્ટાઇલ પ્રમાણે. તો આપણે આ મુદ્દા ઉપર ખાસ સ્પીચ બનાવવાની. હવે સ્પીચ એટલે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીઓ બેઠા છે ને તમે વક્તવ્ય આપવા ઊભા થાવ છો તો શું કહેતા હોય જનરલી ત્યાં હાજર વ્યક્તિઓને સંબોધન કરવું પડે. દાખલા તરીકે સ્કૂલમાં છો તો શું લખો શરૂઆતમાં? રિસ્પેક્ટેડ ટ્રસ્ટીશ્રી હોય તો, પ્રિન્સિપાલ સર્સ વધારે હોય તો, એક હોય તો ખાલી પ્રિન્સિપાલ સર, પછી ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ એન્ડ સ્ટુડન્ટ્સ. ટુડે આઈ એમ સો લકી ટુ હેવ અ ચાન્સ ટુ પ્રેઝન્ટ માય ઓન થોટ્સ ઓન ધ સબ્જેક્ટ બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ. હકારાત્મક અભિગમના ફાયદાઓ. અને પછી જાણે કે તમે હાલ જ સમજાવી રહ્યા છો એવું તમારે લખીને બતાવવાનું છે એક્ઝામમાં. આને સ્પીચ કહેવાય. એટલે રાઇટિંગ 2 એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પેપર સ્ટાઇલ પ્રમાણે. એટલે સ્પીચ ખાસ લખવાની છે, બરાબર. રાઇટિંગ 3 કહે છે યોર બ્રધર ગોટ સ્ટ્રેસ્ડ ડ્યુ ટુ એપ્રોચિંગ એક્ઝામિનેશન ઓફ ક્લાસ 10. 10મા ધોરણની આવતી પરીક્ષાને લીધે તમારો ભાઈ તણાવમાં આવી ગયો છે. રાઇટ અ લેટર એડવાઇઝિંગ હિમ ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ યુઝિંગ ધ પોઈન્ટ્સ ઇન ધ પોસ્ટર. પોસ્ટરમાં જે મુદ્દા આપ્યા છે એનો ઉપયોગ કરી તમારા ભાઈને પત્ર લખો, સલાહ આપતો કે આવી રીતે સ્ટ્રેસમાં આવવાની કોઈ જરૂર નથી. તો આ પણ લખવાનું છે રાઇટિંગ 3. એક્ટિવિટીની અંદર આપણે કોઈ જ એક્ટિવિટી કરવી નથી અને પ્રોજેક્ટ પણ કરવો નથી. તો ત્યાં સુધી તમારે યુનિટ જે 3 છે એ અહીંયા આપણે પૂર્ણ કર્યો. એનો સ્વાધ્યાય શાળાના ચોપડામાં પૂર્ણ કરવો. અને કોઈ પણ ક્વેરી હોય તો જ ગાઈડનો ઉપયોગ કરો, નહીંતર વધુમાં વધુ જાતે મહેનત કરી ટેક્સ્ટબુકમાંથી સોલ્યુશન મળવું. ત્યાં સુધી થેન્ક યુ, પ્રણામ.